પેસેન્જર ટ્રેનના એન્જિનમાં ભીષણ આગની ઘટના બની। વેરાવળથી સવારે 4:25 ઉપડેલી વેરાવળ ત્રિવેન્દ્રમ રૂટની પેસેન્જર ટ્રેન જ્યારે જૂનાગઢના વંથલી પાસેના શાહપુર આસપાસ પહોંચી હતી ત્યારે એકાએક ટ્રેનના એક એન્જિનમાં આગ લાગી હતી। જોકે ટ્રેનના ડ્રાઈવરની નજર પડી જતા તેને સમય સૂચકતા વાપરી હતી। તુરંત જ જૂનાગઢ રેલવે અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ત્યારબાદ આગ ઓલવવામાં આવી હતી। ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી છે। આ આગ એન્જિનમાં ટેકનિકલ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે। આજ મામલે સંવાદદાતા રોહિત બારડ જોડાઈ ગયા છે। રોહિત, શું કહેશો, જે રીતે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી તેની પાછળનું કારણ શું છે અને શું આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના વંથલી લગી ટ્રેનની અંદર આગ લાગી હતી। એન્જિનની અંદર આગ લાગી હતી। ત્યારબાદ ડ્રાઈવરની નજર પડી જવાથી હાલ ટ્રેનનું એન્જિન છોડાવીને 10 કિલોમીટર લગી છલકતું એન્જિન જૂનાગઢ લાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ એન્જિનને ફાયર બ્રિગેડ બોલાવીને બોલાવવામાં આવ્યું। હાલ કોઈ જાનહાનિ તો નથી છે। બિલકુલ રોહિત, આભાર તમામ માહિતી બદલ।